વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 આંકડાશાસ્ત્ર પ્રકરણ 3 સ્વાધ્યાય 3.4 દાખલા નંબર 2 જેની અંદર આપણે જેમ અગાઉ વર્ગ આપેલા હોય તો આપણે મધ્યસ્થ દાખલો કેવી રીતે ગણવો એ શીખી ગયા. તો આજે આપણે મધ્યસ્થ શીખીશું એની સાથે ચતુર્થક, દશાંશક અને શતાંશક એને પણ આપણે શીખીએ. સૌથી પહેલા આપણને જે દાખલા 2 ની રકમ આપેલી છે, મુસાફરી કિલોમીટરની અંદર અને દિવસોની સંખ્યા, બે વસ્તુ આપણને આપેલું છે. આના આધારે આપણે સૌથી પહેલા મધ્યસ્થ શોધીએ, પછી આપણને અહીંયા શોધવાનું કીધું છે Q3, D8 અને P62 એ આપણે શોધીશું. તો સૌથી પહેલા મધ્યસ્થ આપણને યાદ આવી જાય એટલા માટે અહીંયા પહેલા આપણે શોધવું પડશે CFI, જેને આપણે કહીશું સંચય આવૃત્તિ. તો 5 ના 5 18 ને 5 23 23 + 24 તો 47 47 ને 7 54 54 ને 5 59 59 ને 60. તો આ પ્રકારે આપણને CFI મળી ગયું. પહેલા જોઈ લેવાનું વર્ગો ચડતા ક્રમમાં છે કે નહીં. જો વર્ગો ચડતા ક્રમમાં ના હોય તો પહેલા એને ગોઠવવા પડે. તો અહીં તો વર્ગ આપણે ચડતા ક્રમમાં આપેલા જ હતા એટલે આપણે આગળ કંઈ કરવાનું હતું નહીં. હવે આપણે શોધીએ m. તો m બરાબર આપણું સૂત્ર છે n ભાગ્યા 2 નું અવલોકન. જ્યારે તમને અવર્ગીકૃત માહિતી અથવા અસતત માહિતી આપેલી હોય ત્યારે આપણે n + 1 આવે, પણ જ્યારે વર્ગ આપેલા હોય એટલે કે સતત માહિતી આપેલી હોય તો +1 નહીં આવે, ખાલી n ભાગ્યા 2 નું અવલોકન આવશે. n એટલે કેટલા અવલોકનો છે? તો અવલોકનોનો સરવાળો છે 60 ભાગ્યા 2 બરાબર 30 આવશે. તો 30મું અવલોકન. તો 30મું અવલોકન હવે આપણે CFI માં જો તો 5 સુધીમાં 30 ના આવે, 23 સુધીમાં ના આવે, 47 ની અંદર 30 આવી જાય. તો આપણો મધ્યસ્થ જે વર્ગ છે એ કયો આવશે? 200 થી 300. તો અહીં આપણે લખીએ m માટે વર્ગ 200 થી 300. તો સૌથી પહેલા તો આપણે n ભાગ્યા 2 નું સૂત્ર મૂકીને આપણે મધ્યસ્થ વર્ગ નક્કી કરવાનો છે. એકવાર મધ્યસ્થ વર્ગ નક્કી થઈ જાય પછી આપણું સૂત્ર આવશે. હવે આપણું સૂત્ર જે છે એને આપણે યાદ કરીએ. તો આપણું જે મુખ્ય સૂત્ર છે m બરાબર l + n દુત્યાંશ માઈનસ CFI ભાગ્યા FI ગુણ્યા C. જેની સંજ્ઞાઓ પણ આપણે અગાઉ જોઈ ગયા છીએ. m એટલે એને શું કહીશું? તો મધ્યસ્થ. l એટલે મધ્યસ્થ વર્ગનું અધર બિંદુ. n એટલે આવૃત્તિનો સરવાળો. CFI અને FI એટલે શું? તો FI જે છે ને એ આપણે જે તે વર્ગની લેવાની છે, જ્યારે CFI જે છે ને જે વર્ગ મધ્યસ્થ વર્ગ હોય એના ઉપરના વર્ગની સંચય આવૃત્તિ લેવાની છે. અને આ C એટલે વર્ગ લંબાઈ. આપણો જે મધ્યસ્થ વર્ગ હોય એની આપણે શું લેવાની છે? વર્ગ લંબાઈ. તો હવે આપણે સૂત્ર મૂકીએ m બરાબર l + n દુત્યાંશ માઈનસ CFI ભાગ્યા FI ગુણ્યા C. આ આપણું સૂત્ર થઈ ગયું. તો અહીં આપણે સૌથી પહેલા સૂત્રને યાદ કરીએ. m બરાબર l + n દુત્યાંશ માઈનસ CFI ભાગ્યા FI ગુણ્યા C. અને પછી આપણે સૂત્ર મૂકી અને આપણે આગળ હવે દાખલાની અંદર ગણીશું. તો અહીં આપણે સૂત્રની કિંમતો હવે મૂકીએ આપણા સૂત્રની અંદર. તો l બરાબર શું છે? તો આપણો જે મધ્યસ્થ વર્ગ છે 200 થી 300. તો l એટલે મધ્યસ્થ વર્ગનું અધર સીમા બિંદુ. તો અહીંયા નિવારક વર્ગો છે એટલે 200 જે છે અધર સીમા કહેવાય અને અધર સીમા બિંદુ પણ 200 જ કહેવાય. જો એ 100 થી 199 હોત, 200 થી 299 હોત તો એને અનિવારક વર્ગ કહેવાય. અને અનિવારક વર્ગ હોત તો અહીંયા 200 નું અધર સીમા બિંદુ આવે 199.5. પણ અહીંયા નિવારક વર્ગો છે એટલે એનો અધર સીમા બિંદુ આવશે 200 વત્તા n દુત્યાંશ. n એટલે કેટલા હતા? 60 60 ભાગ્યા 2 એટલે 30 જે અહીં આવે છે તો લખો 30 ઓછા CFI એટલે આપણા વર્ગના ઉપરના વર્ગની સંચય આવૃત્તિ તો 23. f એટલે આપણો જે વર્ગ આવ્યો હોય એની આવૃત્તિ. તો આપણો વર્ગ છે 200 થી 300, એની આવૃત્તિ કેટલી છે? 24. અને C એટલે વર્ગ લંબાઈ. તો વર્ગ લંબાઈ કેટલી છે? 100.
200 વત્તા હવે આપણે 30 માંથી 23 બાદ કરવાના તો 30 માઈનસ 23 એટલે કેટલા આવશે 7 7 ગુણ્યા 100 કરો તો કેટલા આવશે 700 700 ભાગ્યા 24 તો 700 ભાગ્યા 24 એટલે 29.166 6 આવશે તો 16 પછી 6 છે એટલે આપણે 17 કરી દઈશું તો 29.17 વત્તા 200 તો 229.17 તો આ પ્રકારે આપણો મધ્યસ્થનો જવાબ આવશે 229.17 આપણો જવાબ સાચો છે કેવી રીતે નક્કી થાય તો આપણો જવાબ 200 થી 300 ની વચ્ચે આવવો જોઈએ જે વર્ગ આવ્યો હોય એની વચ્ચે જ જવાબ આવે હવે આપણે આના આધારે આપણે બાકીની ત્રણેય વસ્તુ એકદમ સરળતાથી શીખી શકીએ સામાન્ય બદલ કરવાનો છે હવે આપણે અહીંયા શોધવાનું કીધું છે Q3 એનો મતલબ થાય ત્રીજો ચતુર્થક Q એટલે ચતુર્થક Q3 એટલે ત્રીજો ચતુર્થક તો અહીંયા લખીશું 3 n ભાગ્યા 4 મૂળ અવલોકન ચલો 3 n એટલે કેટલા છે તો 60 તો 60 ભાગ્યા 4 60 ભાગ્યા 4 એટલે 15 15 ગુણ્યા 3 એટલે 45 તો 45 નું અવલોકન આવશે 45 નું અવલોકન શેમાં આવે તો એના એક વર્ગમાં આવશે 47 ની અંદર તો 47 ની અંદર આપણે મૂકીને આપણે જોઈ લઈએ તો શું થશે કયો વર્ગ આવશે 200 થી 300 તો Q3 માટે વર્ગ 200 થી 300 હવે આપણે આ સૂત્રમાં સામાન્ય શું બદલ થશે એ આપણે જોઈએ તો Q3 બરાબર L વત્તા CFI FI અને C બધું કોમન જ રહેશે અહીં તમે એક દુત્યાંશ લેતા હતા એટલે એ સૂત્રમાં એક દુત્યાંશ આવતા હતા અહીં જે લખો એ સૂત્રમાં અહીં આવશે તો 3 કૌંસમાં n ચતુર્થાંશ માઈનસ CFI ભાગ્યા FI ગુણ્યા C હવે L એટલે શું તો L એટલે આપણા વર્ગનો અધઃસીમા બિંદુ જેવી રીતે મધ્યસ્થની અંદર આપણે શું લેતા હતા મધ્યસ્થ વર્ગનું અધઃસીમા બિંદુ એવી રીતે એ ચતુર્થક છે તો ચતુર્થક માટે જે વર્ગ આવ્યો હોય એ વર્ગનું આપણે અધઃસીમા બિંદુ લેવાનું છે તો આપણો ચતુર્થક માટે વર્ગ કયો આવ્યો છે 200 થી 300 તો એનો અધઃસીમા બિંદુ આવશે 200 3 કૌંસમાં n ચતુર્થાંશ બરાબર કેટલા આયા તો 45 CFI નો ઉપરના વર્ગની સંચય આવૃત્તિ 23 આપણા વર્ગની આવૃત્તિ 24 અને વર્ગ લંબાઈ 100 વર્ગ લંબાઈ બધા વર્ગોની 100 છે જો અસમાન વર્ગ લંબાઈ હોય તો આપણે જે વર્ગની વર્ગ લંબાઈ જેટલી હોય એટલી જ લેવાની તો 200 45 માંથી 23 જાય તો કેટલા વધશે તો 22 અને 22 ગુણ્યા 100 ભાગ્યા 24 એટલે જવાબ આવશે 91.67 તો વત્તા 200 કરો તો 291.67 તો આપણો Q3 નો જવાબ કેટલો આવશે 291.67 ત્રીજું શોધવાનું કીધું છે આમાં મધ્યસ્થનું શોધવાનું કીધું તો જે આપણે શોધ્યો છે પછી Q3 મળી ગયા હવે શોધીએ D8 એટલે 8મો દશાંશ તો D8 બરાબર 8 કૌંસમાં D એટલે દશાંશ n ભાગ્યા 10 મૂળ અવલોકન તો 8 ના 8 n એટલે કેટલા છે 60 તો 60 ભાગ્યા 10 તો 8 6 48 તો 48 નું અવલોકન 48 નું અવલોકન શેમાં આવશે 47 માં નહીં આવે શેમાં આવશે 54 તો આપણો વર્ગ કયો થયો 300 થી 400 તો D8 માટે વર્ગ 300 થી 400 હવે આપણે સૂત્ર જોઈએ તો આનું આ જ સૂત્ર ખાલી યાદ શું રાખવાનું અહીંયા બદલ થશે બાકી L CFI FI અને C એમાં કોઈ બદલ થવાનો નથી તો L વત્તા અહીં જે લખ્યું એ જ લખો 8 કૌંસમાં n ભાગ્યા 10 માઈનસ CFI ભાગ્યા FI ગુણ્યા C ચલો L એટલે આપણા વર્ગનું અધઃસીમા બિંદુ તો કયો વર્ગ આવ્યો છે 300 થી 400 તો અધઃસીમા બિંદુ આવશે 300 8 કૌંસમાં n દશાંશ તો n એટલે કેટલા હતા 60 60 ભાગ્યા 10 કર્યા હતા તો 6 આયા હતા 6 ગુણ્યા 48 જે મૂક્યા છે ઉપર 48 CFI એટલે આપણો જે વર્ગ આવ્યો 300 થી 400
400 એના ઉપરના વર્ગની સંચય આવૃત્તિ 47 ભાગ્યા આપણા વર્ગની આવૃત્તિ 7 અને વર્ગ લંબાઈ 100 48 માંથી 47 જાય તો 1 ગુણ્યા 100 એટલે 100 જ આવે અને 100 ભાગ્યા 7 તો 100 ભાગ્યા 7 એટલે 14.29 અને વત્તા 300 તો 314.29 અહીં જવાબ જોઈ શકીએ 300 થી 400 ની વચ્ચે આવી ગયો ચોથું શોધવાનું કીધું છે P62 તો 62 કૌંસમાં P એટલે 67 તો n ભાગ્યા 100 મુ અવલોકન તો 62 કૌંસમાં n એટલે કેટલા છે તો 60 ભાગ્યા 100 મુ અવલોકન તો અહીંયા તો 60 ગુણ્યા 62 ભાગ્યા 100 કરો તો અહીંયા આપણે જોઈ શકીએ કે બંનેનો ગુણાકાર કરી અને ભાગ્યા શું કરીશું 37.2 તો 37.2 નું અવલોકન તો અહીંયા 37.2 તો 37.2 શેમાં આવશે તો 47 માં આવશે વર્ગ કયો આવશે 200 થી 300 તો P62 માટે વર્ગ 200 થી 300 સૂત્ર મૂકો P62 બરાબર L વત્તા અહીં જે લખ્યું છે એ 62 કૌંસમાં n ભાગ્યા 100 માઈનસ fi ભાગ્યા fi ગુણ્યા c તો અહીં આપણે કિંમત મૂકી દઈએ L એટલે આપણા વર્ગનું અધસીમા બિંદુ 200 62 ગુણ્યા n ભાગ્યા 100 તો કેટલા આવશે 37.2 CFI એટલે આપણા ઉપરના વર્ગની સંચય આવૃત્તિ કેટલી છે 23 ભાગ્યા આપણા વર્ગની આવૃત્તિ કેટલી છે 24 અને વર્ગ લંબાઈ 100 37.2 એમાંથી 23 બાદ કરો તો 14.2 ગુણ્યા 100 ભાગ્યા 24 આને આમ કશું કરવાનું નહીં 14.2 ગુણ્યા 100 કરો અને ભાગ્યા 24 કરો તો જવાબ આવશે 59.17 વત્તા 200 તો 259.17 તો આ આવ્યો આપણો P62 તો જ્યારે આપણને વર્ગો આપેલા હોય તો આપણે ચારે ચાર વસ્તુ આપણે આ પ્રકારે શોધી શકીશું તો બધાએ આ પ્રકારે મધ્યસ્થ ચતુર્થક દશાંશક અને શતાંશક આ પ્રકારે શોધવાનું રહેશે